નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. ગુજરાતમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારું વાવેતર કરી દીધું, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો પાકમાં પણ વિવિધ પ્રકારની જીવાત જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ પડ્યો, પરંતુ છેલ્લા 20 દિવસથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આમ તો ખેડૂતોએ મહા મહેનતે ખેતી કરે છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને કંઈ મળતર મળી શકે તેમ નથી. મોંઘીદાટ દવાઓ, બિયારણ, ખાતરનો છંટકાવ કર્યા બાદ પણ જો વરસાદ ન પડે તો જે વાવેતર કરેલ છે એ પણ બચાવવું મુશ્કેલ બને તેમ છે. એટલે જ તો ખેડૂતો પણ હાલ તો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સાથે ઈયળનો પણ ઉપદ્રવ થતાં એક સમસ્યા વધુ ઊભી થઈ છે. તો મગફળીની અંદર પાક પણ ઓછો બેસે છે. આમ તો વધુ બેસવું જોઈએ એ મગફળી નથી બેસતી, જેના કારણે ઉતારો પણ ઓછો મળશે, ઉત્પાદન પણ ઘટી જશે. સાથે કૂવામાં થોડા સમય ચાલે તેવું પાણી છે. હવે ખેડૂતોએ માત્ર એક જ કુદરતનો આશરો છે કે ચોમાસું ખેતીનું વાવેતર પણ બચાવી શકે તેમ છે. જલ્દી વરસાદ થાય તેવી ખેડૂતો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે 21,000 મગફળીમાં વરસાદ ના આવવાના કારણે મગફળીઓમાં ડોળનું પ્રમાણ વધ્યું છે અને ડોળથી મગફળીઓ જવા માંડી છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. અને આવનાર સમયમાં જો જલ્દી વરસાદ ના આવે તો સંપૂર્ણ ખેતી નષ્ટ થવાની શક્યતાઓ છે. તો એ પાણીની ઉણપના કારણે કઈ રીતે નુકસાન થયું? પાણી ના મળે તો જો છોડ છે એ જીવી શકવાનું જ નથી. પાણી વગર તો એનું જીવન જ નથી, તો પછી પાણી વગર તકલીફો તો ઘણી છે. કપાસમાં એ જ રીતના તકલીફો છે કે ભાઈ વરસાદ ખેંચાવાથી મગફળીમાં મૂંડા ડોરનું પ્રમાણ વધી ગયું છે, જે મગફળીનો મૂળ કાપી નાખે છે. એના લીધે ખેડૂતોને બહુ તકલીફ પડે છે. મગફળી જો થોડા દિવસમાં વરસાદ ના આવે તો મગફળીનો પાક તમામ નિષ્ફળ જશે. અને કપાસમાં પણ એવું છે કે કપાસના ફૂલ છે ખરી પડે છે અને એમાં પણ જીવાત ચાલુ થઈ ગઈ છે.